ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લર્ન વિથ તૃપ્તિ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7 ચેપ્ટર નંબર 2 મેથ્સ ફ્રેક્શન એન્ડ ડેસિમલ વિશે શીખવાના છે. ઇન્ટ્રોડક્શન. ફ્રેક્શન એન્ડ ડેસિમલ આર ધ ટુ વે ટુ રિપ્રેઝન્ટ પાર્ટ ઓફ હોલ. મતલબ કે ફ્રેક્શન અને ડેસિમલ એ બે અલગ અલગ રસ્તા છે જેનાથી આપણે પાર્ટ્સને રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ, એટલે કે પાર્ટ્સ બતાવી શકીએ છીએ કોઈ એક આખી વસ્તુના. ઓકે, દે આર યુઝડ ઇન અવર ડેલી લાઈફ ફોર મેઝરમેન્ટ, મની એન્ડ કેલ્ક્યુલેશન. મતલબ કે આ જે વસ્તુ છે ને એને આપણે આપણા ડેલી લાઈફ માટે, જેમ કે કોઈક વસ્તુનું મેઝરમેન્ટ કરવા માટે, પૈસા માટે કે કેલ્ક્યુલેશન, મની મેઝરમેન્ટ એન્ડ કેલ્ક્યુલેશન માટે આપણે ડેલી લાઈફમાં ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, વોટ ઇઝ અ ફ્રેક્શન? અ ફ્રેક્શન રિપ્રેઝન્ટ અ પાર્ટ ઓફ હોલ. તો ફ્રેક્શન શું છે? તો કે ફ્રેક્શન એ એક એવી વસ્તુ છે જે એને રિપ્રેઝન્ટ કરે છે કે કોઈ વસ્તુના પાર્ટ્સ હોય, કે કોઈ એક આખી વસ્તુ છે એના કેટલા પાર્ટ્સ છે એને રિપ્રેઝન્ટ કરીને ફ્રેક્શન કહી શકીએ આપણે. ઇટ હેઝ અ ટુ પાર્ટ. હવે આને જે રિપ્રેઝન્ટ ફ્રેક્શન છે એ આપણે કેવી રીતે લખી શકીએ? તો એના બે ભાગ આવે. ફર્સ્ટ આવે ન્યુમિરેટર અને સેકન્ડ આવે ડિનોમિનેટર. તો ન્યુમિરેટર એ પાર્ટ્સ ઓફ નંબર ઓફ પાર્ટ્સ ટેકન, કે તમે જેટલા બી ભાગ લીધા છે એમાંથી કેટલા ભાગનું આપણે કામ છે, કેટલા ભાગ લેવાના છે, એ નંબર ઓફ પાર્ટ ટેકન જે આપણે મેઇન પાર્ટ લઈએ એને ન્યુમિરેટર કહેવાય. એને ડિનોમિનેટર તો કે તમે જે વસ્તુઓ લીધી છે એના ટોટલ નંબર કેટલા છે, કે ટોટલ કેટલા ભાગ થાય છે, ટોટલ નંબર ઓફ ઇક્વલ પાર્ટ્સ. ઓકે, તો હું તમને ન્યુમિરેટર ને ડિનોમિનેટરનું એક મસ્ત એક્ઝામ્પલ નીચે લખ્યું છે એ પ્રમાણે આપું તો 3/4. તો 3 મીન્સ 3 પાર્ટ્સ આઉટ ઓફ ધ 4 ટોટલ પાર્ટ્સ. મતલબ કે 3/4 મતલબ કે કોઈ એક વસ્તુના 4 સરખા ભાગ છે, એમાંથી 3 વસ્તુ જેને આપણે 3/4 બોલી શકીએ છીએ. એમાં જે 3 છે એ ન્યુમિનેટર દર્શાવે છે અને 4 છે એ ડિનોમિનેટર દર્શાવે છે. ઓકે, આનું એક એક્ઝામ્પલ આપવા માટે નેક્સ્ટ સ્લાઇડના અંદર એક મસ્ત ફિગર આપેલી છે. એક તમને એક પીઝા બતાવ્યો છે. ઓકે, એના 4 ઇક્વલ પાર્ટ્સ પાડેલા છે. એમાંથી 3 પાર્ટ સેમ છે અને 1 પાર્ટ્સમાં થોડોક અલગ ડિફરન્ટ કલર છે. તો એનો મતલબ કે 1/4 એક પીઝાના 4 ટોટલ પાર્ટ્સ છે, એમાંથી હું 1 પાર્ટ્સ કેરી કરેલો છે મારા પાસે. તો 1 ન્યુમિનેટર અને ટોટલ પાર્ટ્સ કેટલા છે? 1, 2, 3 એન્ડ 4. તો 4 ડિનોમિનેટર. ઓકે, તો 1 આવશે ન્યુમિનેટર, નીચે લખ્યું છે 4 એને કહેવાશે ડિનોમિનેટર, અને બેની વચ્ચે એક લાઇન છે જેને આપણે કહી શકીએ ફ્રેક્શન બાર. ઓકે, નાવ ટાઈપ્સ ઓફ ફ્રેક્શન. તો હવે આ ફ્રેક્શન તો આપણે સમજ્યા. તો કેટલી જાતના ફ્રેક્શન આવે? તો અહીં હું 5 તમને બતાવ્યા છે, પણ મેઇન 3 છે. 3 યાદ રાખીએ એટલે બાકી બધા આપણને સિમ્પલ રીતે આવડી જાય. ફર્સ્ટ પ્રોપર, સેકન્ડ ઇમ્પ્રોપર, થર્ડ મિક્સ, ફોર્થ લાઇક એન્ડ ફિફ્થ અનલાઇક. હવે હું જે આ નામ બોલીને એના જ પ્રમાણમાં એ નામથી જ તમે સમજી શકો અને નામથી જ તમે આસાનીથી યાદ રાખી શકો કે આનું નામ આ છે તો એ ફ્રેક્શન કેવો હોય. તો પ્રોપર ફ્રેક્શન છે એનો મતલબ કે ન્યુમિનેટર અપોન ડિનોમિનેટર તો બધામાં જ હશે. ઓકે, તો ન્યુમિનેટર લેસ દેન હોય ડિનોમિનેટર કરતાં, મતલબ કે ઉપરનો નંબર એ સ્મોલ હશે અને નીચેનો નંબર લાર્જ હશે. એ સિમ્પલ આસાન છે. આના માટે એક એક્ઝામ્પલ આપું તમને. તો કોઈ પેરેન્ટ્સ હોય એ જ પોતાના બેબીને કેરી કરી શકે છે. તો પેરેન્ટ્સ મોટા હોય કેમ કે અને બેબી નાનું હોય તો નીચે બિગ નંબર અને ઉપર સ્મોલ નંબર. ઓકે, એટલે 3/5 મેં તમને એક્ઝામ્પલ આપ્યું છે. એને કહેવાય પ્રોપર. પ્રોપર એટલે એક વ્યવસ્થિત વે. સેકન્ડ ઇમ્પ્રોપર. ઇમ્પ્રોપર મતલબ નથી બરાબર. તો નથી બરાબર મીન્સ કે અહીં આગળ બે પેરેન્ટ્સને કેરી કરેલું છે. તો મીન્સ ઉપર બિગ નંબર, નીચે સ્મોલ નંબર, મતલબ ન્યુમિનેટર મોટો, ડિનોમિનેટર નાનો. એનું એક્ઝામ્પલ છે 7/4. થર્ડ છે મિક્સ. મિક્સમાં શું હોય? હોલ નંબર પ્લસ પ્રોપર ફ્રેક્શન. તો એ એક હોલ પાર્ટ હોય. હોલ એટલે કે એક આખો પાર્ટ હોય. જેમ કે અહીં તમને એક્ઝામ્પલ આપ્યું છે 2, 1/3 મીન્સ કે 2 જે છે એ હોલ પાર્ટ્સને દર્શાવે છે એન્ડ 1/3 છે એ પ્રોપર ફ્રેક્શનને બતાવે છે. તો આ બંનેનું મિક્સ થવાથી બને છે મિક્સ ફ્રેક્શન, જેવું એનું નામ જ છે મિક્સ ફ્રેક્શન. 4 છે લાઇક ફ્રેક્શન. લાઇક એટલે સેમ ટુ સેમ. ઓકે, સેમ ડિનોમિનેટર હોય. એન્ડ 5th અનલાઇક. અનલાઇક મીન્સ ડિફરન્ટ ડિનોમિનેટર. ઓકે, આના આસાન વેઝ માટે શીખવા માટે હું તમને જો એક ફિગર આપેલી છે. નેક્સ્ટ ફ્રેક્શન, પ્રોપર, ઇમ્પ્રોપર, મિક્સ. આ 3 મેઇન છે. પ્રોપર 5/6 મતલબ ઉપર નાનો નીચે મોટો નંબર. સેકન્ડ ઇમ્પ્રોપર, ઉપર મોટો નીચે નાનો નંબર. એન્ડ મિક્સ 1 હોલ એન્ડ 2/6 પ્રોપર ફ્રેક્શન. ઓકે, તો આ એક સિમ્પલ ફિગર છે જેનાથી તમે આસાનીથી યાદ રાખી શકો છો.
એન્ડ નેક્સ્ટ સ્લાઇડમાં હું એ પ્રોપર, ઇમ્પ્રોપર, મિક્સ, યુનિટ, લાઇક, અનલાઇક, ઇક્વિવેલન્ટ બધાના જ તમને એક્ઝામ્પલ આપેલા છે. દેખો, ફર્સ્ટ પ્રોપર 2/3, 4/5, ઉપર નાનો નીચે મોટો નંબર. ઓકે. સેકન્ડ ઇમ્પ્રોપર 7/6, 11/9, ઉપર મોટો નીચે નાનો નંબર. મિક્સ 3 હોલ 1/4, 5th હોલ 2/3. ઓકે, એક હોલ અને બાજુમાં ઇમ્પ્રોપર. યુનિટ એટલે 1 નંબર ઉપર હોય અને નીચે અલગ અલગ નાના નંબર. તો અહીંયા દેખો 1/2, 1/3, 1/4 બધે ઉપર 1 છે. લાઇક 2/7, 3/7, 5/7. મતલબ લાઇક ફ્રેક્શન કોને કહીએ કે નીચે સેમ ડિનોમિનેટર હોય. અનલાઇક તો 2/3, 4/5, 9/50. મતલબ જો નીચે બધા જ નંબર અલગ અલગ. ઇક્વિવેલન્ટ એટલે 3/4, 6/8, 9/12. હવે આ ઇક્વિવેલન્ટને સમજવું હોય ને તો નીચેના જે નંબર છે ને એને તમે શું કહેવાય એના ફેક્ટરમાં ડિવાઈડ કરો ને તો બધાનું અંદર તમને સેમ ફેક્ટર મળી જશે. 4 છે તો 4 2 8. તો જો નીચે 8 છે બીજા ફ્રેક્શનમાં અને 4 3 12. તો 4 3 ફ્રેક્શનના ટેબલમાં આવે છે. ઓકે, તો આ સિમિલર છે, તો આને ઇક્વિવેલન્ટ ફ્રેક્શન કહેવાય. આ એક ચાર્ટ છે, એનાથી તમે આસાનીથી દરેક ફ્રેક્શનને યાદ રાખી શકો છો. નાવ નેક્સ્ટ ટોપિક, વોટ ઇઝ અ ડેસિમલ? ડેસિમલ આર ધ અનધર વે ટુ રિપ્રેઝન્ટ ફ્રેક્શન. તો આ ડેસિમલ છે ને એ પણ એક અલગ જ બીજી એક રસ્તો છે જેનાથી આપણે ફ્રેક્શનને ડિફાઇન કરી શકીએ છીએ. ઓકે, દે આર રિટન યુઝિંગ ધ ડેસિમલ પોઈન્ટ. હવે આ જે ડેસિમલ છે એને લખવું હોય તો કેવી રીતે લખાય? તો કે એને લખવું હોય ને આપણે તો એને એક ડેસિમલ પોઈન્ટ એટલે કે ટપકાનો ઉપયોગ કરીને આપણે લખી શકીએ છીએ. આપણી સિમ્પલ લેંગ્વેજમાં કહું તો ટપકો. તો જો તમને એક્ઝામ્પલ આપેલું છે 1/2 એ ફ્રેક્શન હતું, તો એને હું ડેસિમલમાં લખ્યું ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે 0.5. ઓકે, એન્ડ 3/4 એને હું ડેસિમલમાં લખું તો શું લખાય? 0.75. આ એક એક્ઝામ્પલ છે. હવે હું તમને નેક્સ્ટ ફિગરની અંદર એને સિમ્પ્લિફાય કરીને બતાવું. જો 34.7 છે, તો 3 એ ટેન્સ છે, 4 એ વન્સ છે, પોઈન્ટ છે એને કહીશું આપણે ડેસિમલ પોઈન્ટ. પોઈન્ટ પછી 7 છે એને 10th રિપ્રેઝન્ટ કરીએ છીએ. આ રીતે આપણે ડેસિમલને લખી શકીએ છીએ. હવે આ ફ્રેક્શન જોયું, ડેસિમલ જોયું, તો હવે એનું કન્વર્ઝેશન મતલબ કે કોઈ પણ નંબર હોય એ ફ્રેક્શનમાં હોય તો એને આપણે ડેસિમલમાં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ, અને કોઈ નંબર આપણને ડેસિમલમાં આપેલો હોય એને આપણે ફ્રેક્શનમાં કેવી રીતે કન્વર્ટ કરી શકીએ. તો એકદમ સિમ્પલ રસ્તો છે. જ્યારે આપણને કોઈ નંબર ફ્રેક્શનમાં આપેલો હોય અને ડેસિમલમાં લખવાનો હોય તો ફ્રેક્શનનો મતલબ શું થાય કે ડિવાઈડ ધ ન્યુમિનેટર બાય ધ ડિનોમિનેટર. તો ફ્રેક્શનની અંદર આપણને 2 નંબર તો ઓલરેડી આપેલા હોય છે, જેમ કે અહીંયા છે એક્ઝામ્પલમાં 3/4 મતલબ 3 ડિવાઈડ બાય 4. ઓકે, તો 3ને આપણે 4 વડે ડિવાઈડ કરીએ તો શું આવે? સિમ્પલ આપણે જે ડિવિઝન કરીએ છીએ એ જ રીતે આપણે ડિવિઝન કરવાનું છે 3/4નું. તો તમને ડાયરેક્ટ આન્સર મળી જશે 0.75. ઓકે, મીન્સ કે ફ્રેક્શનમાંથી ડેસિમલમાં ફેરવવામાં કંઈ કરવાનું નથી. તમે જે નોર્મલ ડિવિઝન તમને જે આવડે છે ડિવિઝન કરતાં એ જ કરવાનું છે. 3 ડિવાઈડ બાય 4 એ કરો એટલે સિમ્પલી તમને આન્સર મળી જાય. હવે તમે કહેશો 3 ડિવાઈડ બાય 4 તો 4 તો બી 3ને ડિવાઈડ કરવાનું છે 4 વડે. ઓકે, તો 3 તો નાનો નંબર છે, તેના માટે આપણે 0 મૂકીને ડિવાઈડ કરી શકીએ છીએ. ઓકે, હવે આપણે જોઈશું ડેસિમલમાંથી ફ્રેક્શનમાં. તો ડેસિમલમાંથી ફ્રેક્શનમાં કેવી રીતે જવાય? તો રાઇટ ધ ડેસિમલ એઝ અ ફ્રેક્શન એન્ડ અ સિમ્પ્લિફાય. હવે જુઓ, અહીંયા મારી પાસે હું તમને એક્ઝામ્પલમાં આપેલું છે 0.6. ઓકે, તો 0.6 છે તો એને હું પહેલાં સિમ્પલ ફ્રેક્શનમાં લખું તો દેખો 0.6 એટલે 0નું તો કોઈ મતલબ નથી, પણ પોઈન્ટ પછી કેટલા નંબર છે? 1 ડિજિટ છે. કયો નંબર? 6 નંબર છે, પણ ડિજિટ કેટલા છે? 1. એટલે ઉપર પહેલાં લખી દેવાનો 6 અને નીચે લખવાનો પોઈન્ટ પછી 1 નંબર એટલે 1 પછી 10. એટલે શું આવશે આન્સર? 6/10. આને હું એ લખ્યું ફ્રેક્શનમાં. હવે તો સિમ્પલી તમને ડિવિઝન જ કરવાનું છે, એ તમે આવડી જાય છે. તો એનો આન્સર આવી ગયો 3/5. કેમ કે 6ને આપણે સિમ્પ્લિફાય કરીએ તો 3 2 6 અને 10ને સિમ્પ્લિફાય કરીએ તો 5 2 10. તો 2 કેન્સલ થઈ જશે, તો 3/5 આન્સર તમને મળી જશે. આ રીતે સિમ્પલ આસાની ટેકનિકથી તમે ફ્રેક્શનનું ડેસિમલમાં અને ડેસિમલનું ફ્રેક્શનમાં કન્વર્ઝેશન કરી શકો છો. ઓકે, નેક્સ્ટ ટોપિક, એપ્લિકેશન ઇન ડેલી લાઈફ. હવે તમે વિચાર આવે કે આ ફ્રેક્શન શીખવાડ્યું, બરાબર, પછી ડેસિમલ શીખવાડ્યું, તો આ બધું કેમ શીખવું પડે? એનો ઉપયોગ શું છે? તો એનો આપણે ડેલી લાઈફમાં કઈ રીતે એપ્લિકેશનમાં લાવી શકીએ છીએ એ જોઈએ. તો કુકિંગ રેસીપી, જેમ કે આજે આપણે બધી ખાવાનું બનાવવાની છે, અલગ અલગ રેસીપી જોઈએ છે, એના અંદર કહે છે 1/4 કપ ઓફ શુગર, 1/2 સ્પૂન, આવા બધા સેન્ટેન્સ યુઝ કરે છે.
તો એ આપણે કુકિંગમાં યુઝ કરી શકીએ. મની એન્ડ શોપિંગમાં જેમ કે આપણે કોઈક વસ્તુ ખરીદવા જઈએ તો આપણે જે પૈસા આપતા હોઈએ છીએ તો અહીંયા છે 12.50 રૂપીસ. તો એમની અંદર મેઝરમેન્ટમાં આપણે કોઈ કપડનું મેઝરમેન્ટ કરવું છે કે કંઈ પણ વસ્તુનું મેઝરમેન્ટ કરવું છે તો 2.75 મીટર્સ. પછી ડેટા રિપ્રેઝન્ટેશનમાં જેમ કે 0.8 પ્રોબેબિલિટી. આ બધી વસ્તુની અંદર આપણે ડેલી લાઈફમાં આ બધા શબ્દનું ડેસિમલનો ફ્રેક્શનનો અલગ અલગ રીતે ઉપયોગ કરતા હોઈએ છે. ઓકે ફ્રેન્ડ્સ, નાવ હવે હું તમને નેક્સ્ટ 2 સ્લાઇડના અંદર એક વર્કશીટ આપેલી છે જેની પ્રેક્ટિસથી તમે આના સમ્સ આસાનીથી સોલ્વ કરી શકો છો. ઓકે, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.